ગાઈસ આપણે હવે મળીએ પહેલાજનગર અને તમને બધા એન્ડથી લઈને છેક સુધી પહેલાજનગરનો વિડીયો બતાવીશ. ચાલો આપણે મળીએ. એક જિગ્નેશ કવિરાજનું એક સોંગ એમાં પાણી એવી રીતે હાથમાંથી ચાવીને એક્ટિવા મારી એટલે મારી આપણે સેલમાં ચાવી ઘુસાડી એટલે હવે આપણે જશો. ચલો જય માતાજી. આપણે તો પહેલાં નીકળીએ જય ગુગા મહારાજ અને જય શિગોધરમાં બોલીએ છીએ. તો ચાલો મળીએ. ટુટા આપણે ઘરની ગલીઓને 4 રસ્તાનો રસ્તો એટલે કહીએ મારી શેરીઓનો રસ્તો. તમને આપણી ખાડા બતાવીશ કે જો પાણીની એટલી એ છે મારી સોસાયટીનો છે. અહીંયા વન વગાડવો જરૂરી હોય છે વનથી પહેલાં, કેમ કે લોકો વન વખત સમજતા નથી. સોરી ગાઈસ, આપણને બ્લોગ બનાવતા આવડતું નથી, પણ આ તો જસ્ટ ટ્રાય, આપણે ટ્રાય કર્યો છે એટલે આપણે કરીશું મહેનત. આપણે થોડી વારમાં પહોંચી જશું ઇસ્કોન 4 રસ્તા અને આપણે તમને હું બતાવીશ ઇસ્કોન 4 રસ્તા. ઇસ્કોન 4 રસ્તા અમારું આ છે મેઇન બસ સ્ટેશન. તમારે ગામડે જવાનું હોય કે બહાર જવાનું હોય તમે ઇસ્કોન 4 રસ્તા આ અમે ભર્યા 17 રૂપિયા અને આ આવે છે ખટારો. રસ્તા પણ એટલા સરસ છે અહીંયા, બાકી તો ખબર નથી કે બીજે કેવા છે. અમદાવાદમાં આવો એટલે અમારે બહુ મસ્ત અને ફેમસ અમને ખાવા જમવાનું રહેવાનું બધી વ્યવસ્થા મળી જઈ શકે છે. મને પણ એક આઈડિયા આવે પહેલાં હતો પછી મને દિમાગમાં લાઈટ થઈ છે. આ છે રોડના ખાડિયા એટલે કે દુશ્મનના ઘા. કેમ કે બે વસ્તુથી દૂર રહેવાનું, એ રોડના ખાડા અને દુશ્મનના ઘા, એટલે આપણને બંને પસંદ છે.